કેમ છો ધુરંધર બાળકો? મજામાં? તો આજે પાછા ભેગા થયા છીએ ફિઝિક્સનો એક નવો લેક્ચર લઈને, ચેપ્ટર નંબર 9 કિરણ પ્રકાશ શાસ્ત્ર માટે. લાસ્ટ લેક્ચરમાં આપણે કિરણ પ્રકાશ શાસ્ત્રના સ્વાધ્યાયના દાખલાઓની વાત કરી હતી અને સ્વાધ્યાયના દાખલામાં આપણે 5.20 છેલ્લે સોલ્વ કર્યો હતો. હવે 5.20માં એક નાનકડી એવી લોચા ઉલ્ફત છે જે લિથામાં મિસ્ટેક છે અને લાસ્ટ લેક્ચરમાં આપણે જે ગણતરી કરી બરોબર એમાં પણ મિસ્ટેક છે. હવે એ તમારે સુધારી લેવાની છે. તમારામાંથી ઘણા ધુરંધરો મને કોલ કરીને ઓલરેડી પૂછી લીધું છે, પણ છતાંય આપણે શું કહેવાય બધાને ધ્યાનમાં રાખીને પાછી ગણતરી કરી નાખીએ. તો કે આપણી પાસે એવું કીધું હતું કે જે બે સૂત્ર મળશે એનો આપણે ઉકેલ લાવશું તો છેલ્લે ફાઇનલ રિઝલ્ટ કંઈક આવું મળશે, જેમાં d² - x² ના છેદમાં અહીંયા 4x લખ્યું હતું. લીથામાં 4x લખેલું છે, ત્યાં સુધારીને 4d કરી નાખો. d તો અહીંયા 40 નહીં આવે, અહીંયા કેટલું થઈ જશે? 90 થશે. બરોબર, સોરી અહીંયા 40 નથી, અહીંયા 20 છે. બરોબર, તો 20 નો વર્ગ 400 એવું કંઈક થતું હતું. તો અહીંયા 4 × 20 80 નહીં આવે, તો 4 × 90 એટલે 360 આવશે. અને આ થશે 90 નો વર્ગ 8100 માઇનસ 20 નો વર્ગ 400 એટલે 8100 માઇનસ 400 એટલે 7700 આવશે. ના છેદમાં 90 × 4 એટલે 360. હવે 0 0 કેન્સલ થશે. પછી તમને એમાં લખીને આપ્યું છે સોલ્યુશનમાં 770/36 અને એનો જવાબ આવશે તમને 21.39 એટલે કે 21.4 સેન્ટીમીટર. તો આ નાનકડો એવો સુધારો લીથામાં અને તમારા સોલ્યુશનમાં કરવાનો છે આપણે. બરોબર, તો એકદમ સિમ્પલ જ હતું. ઘણા લોકોને ખબર પડી ગઈ હતી, પણ જેવા મારા જેવા ધુરંધર લોકો હતા એ લોકોએ સુધારી લેવું. બરોબર, તો આગળ વધશું 5.21 પર. હવે 5.21ની રકમ કંઈક આવી છે કે સ્વાધ્યાય 9.10માં એક બહિર્ગોળ લેન્સ હતો, એક અંતર્ગોળ લેન્સ હતો. બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ હતી 30 સેન્ટીમીટર, અંતર્ગોળની હતી 20 સેન્ટીમીટર એટલે કે -20 સેન્ટીમીટર. હવે જો આ બે, એમાં આપણને શું કીધું હતું? બે લેન્સનું સંયોજન કીધું હતું, એટલે અડાડીને રાખવાના હતા આપણે પાસે. પણ અહીંયા તમને એવું કીધું છે કે જો બે લેન્સો વચ્ચેનું અંતર 8 સેન્ટીમીટર હોય તો સંયોજનની અસરકારક કેન્દ્ર લંબાઈ શોધો. આ જવાબ સંયોજનની કઈ તરફથી પ્રકાશની સમાંતર કિરણાવલી આપાત કરવામાં આવે છે તેના પર આધારિત છે. શું સંયોજનની અસરકારક કેન્દ્ર લંબાઈનો ખ્યાલ સહેજ પણ ઉપયોગી છે? હવે તમને યાદ હોય ને તો આપણી પાસે સંયોજનની કેન્દ્ર લંબાઈ મેળવવા માટે 1/f બરાબર 1/f1 + 1/f2 આવું એક સૂત્ર હતું. જ્યારે બે લેન્સ અડીને રાખ્યા હોય એટલે કે બે વચ્ચેનું અંતર 0 હોય. હવે અહીંયા તમને શું કીધું છે કે બે લેન્સ વચ્ચેનું અંતર તમારે 8 સેન્ટીમીટર રાખવાનું છે. તો આ પણ એક સંયોજન થયું, પણ એમાં બે લેન્સ એકબીજાને અડીને નથી. તો આવા કેસમાં જવાબ કઈ રીતે મેળવવો, બરોબર, એની આપણે ગણતરી કરીને સમજશું. પણ ખરેખર છે ને આમાં તકલીફ શું પડશે કે જે આપણે અસરકારક કેન્દ્ર લંબાઈ જેવો એક ખ્યાલ મેળવો હતો ને કે બે લેન્સને દૂર કરીને તમે એક લેન્સ મૂકી શકો, જેની કેન્દ્ર લંબાઈ આપણે 1/f બરાબર 1/f1 + 1/f2 સૂત્ર પરથી મેળવ્યું. પણ આ કેસમાં તમે આ બે લેન્સને દૂર કરીને એક લેન્સ નહીં મૂકી શકો. બરોબર, એટલે કે આ કેસમાં અસરકારક કેન્દ્ર લંબાઈનો ખ્યાલ છે ને એ લાગુ પાડી શકાય એમ નથી. હવે આનું કારણ શું? તો કે લેન્સનું સંયોજન હોય. આપણે તમને યાદ હોય ને તો લેન્સ માટે એવું કીધું હતું કે પ્રકાશનું કિરણ છે ને, ધારો કે આ લેન્સ છે બહિર્ગોળ લેન્સ, પ્રકાશનું કિરણ ડાબી તરફથી આવે કે જમણી તરફથી આવે, સૂત્ર તો સરખું જ થશે. કેન્દ્ર લંબાઈ બહિર્ગોળ માટે ધન જ રહેશે, અંતર્ગોળ માટે ઋણ જ રહેશે. આવી ચર્ચા આપણે કરી હતી. બરોબર, પણ જો આપણે સંયોજનની વાત કરીએ અને એમાં ડાબી તરફથી પ્રકાશ આવે ત્યારે જવાબ જુદો મળે, ફાઇનલ પ્રતિબિંબ, અને જમણી તરફથી પ્રકાશ આવે તો રિઝલ્ટ જુદું મળે. અથવા પેલા બહિર્ગોળ ઉપર આપણે પ્રકાશ આપાત કરીએ તો જવાબ જુદો મળે, અંતર્ગોળ ઉપર આપાત કરીએ તો જવાબ જુદો મળે. તો એનો મતલબ અહીંયા તમે જે બે લેન્સ છે એ બે લેન્સને દૂર કરી એક લેન્સની વાત કરી શકો નહીં. કારણ કે જો એ એક લેન્સ બની જાય તો પ્રકાશનું કિરણ ગમે ત્યાંથી આવે જવાબ સાચો આવવો જોઈએ.
પણ અહીંયા એવું થશે નહીં, એ આપણે ગણતરી કરીને સાબિત કરીએ. જો પહેલા આપણે શું કર્યું કે એક સમાંતર પ્રકાશનું કિરણનું પુંજ લીધું, બરોબર. એને આપણે લાઈનમાં છે ને પહેલા બહિર્ગોળ લેન્સ રાખ્યું, પછી અંતર્ગોળ લેન્સ રાખ્યો. એટલે પહેલા આપણે આપાત કર્યું બહિર્ગોળ પર. હવે અનંત અંતરેથી પ્રકાશનું કિરણ આવતું હોય તો એ બહિર્ગોળ લેન્સ ઉપર પડે તો એ કેન્દ્રિત ક્યાં થાય? તો કે કેન્દ્ર લંબાઈ જેટલા અંતરે. હવે એની કેન્દ્ર લંબાઈ કેટલી છે? તો કે 30 સેન્ટીમીટર. તો જો એ પહેલા ઉપર આપાત થાય તો આપણી પાસે લેન્સનું સૂત્ર છે એ મુજબ 1/f1 + 1/u1. તો આ થશે +30. અને પ્રકાશના કિરણો આવે છે ક્યાંથી? અનંત અંતરેથી. સમાંતર પ્રકાશ છે એટલે અનંત અંતરેથી આવતા હશે. તો 1/અનંત એટલે એ 0. તો 1/v1 બરાબર થશે 1/30. તો v1 બરાબર તમને મળ્યું 30, જે આપણે પહેલાથી કીધું જ કે આની કેન્દ્ર લંબાઈ જેટલા અંતરે તમને પ્રકાશનું કિરણ પ્રતિબિંબ રચતું હોય એવું જોવા મળશે. એટલે આ અંતર કેટલું થઈ ગયું? 30 સેન્ટીમીટર. હવે બે લેન્સ વચ્ચેનું અંતર 8 સેન્ટીમીટર છે. તો આ જે પેલા લેન્સ દ્વારા પ્રતિબિંબ રચાણું ને, જ્યારે પણ એક કરતાં વધારે લેન્સ હોય ને ત્યારે વિચારવાનું શું ખબર છે? જ્યારે તમે એક લેન્સ માટે સૂત્ર લગાડો છો ને ત્યારે બીજો લેન્સ ત્યાં હાજર નથી. એનો મતલબ આ બીજા લેન્સે જે જવાબ આપણને, પેલા લેન્સે જે બહિર્ગોળે જવાબ આપ્યો, એ પ્રતિબિંબ બીજા લેન્સ માટે વસ્તુનું કામ કરશે. પણ અહીંયા પ્રતિબિંબ આભાસી થશે, બરોબર. આભાસી વસ્તુનું કામ કરશે કારણ કે ખરેખર વસ્તુ તો ક્યાં હતી? અનંત અંતરે. તો અહીંયા જે વસ્તુ દેખાય છે એનું પ્રતિબિંબ છે, આભાસી છે. ખરેખર વસ્તુ ત્યાં નથી. ખરેખર વસ્તુ ક્યાં છે? અનંત અંતરે. તો બહિર્ગોળ લેન્સ વડે રચાતું પ્રતિબિંબ અંતર્ગોળ લેન્સની પહેલા તો જમણી તરફ, અંતર્ગોળ છે એની જમણી તરફ કેટલા અંતરે? તો કે આ 30 છે, આ 8 છે, તો આ થશે 22 સેન્ટીમીટર અંતરે. 22 સેન્ટીમીટર અંતરે રહેશે, બરોબર. અને જે આભાસી વસ્તુ તરીકે વર્તશે કોના માટે? અંતર્ગોળ માટે. એનો મતલબ અંતર્ગોળ માટે વસ્તુ અંતર જમણી તરફ કેટલા અંતરે? 22 સેન્ટીમીટર. તો વસ્તુ અંતર +22 સેન્ટીમીટર. હવે અંતર્ગોળ લેન્સ છે તો એની કેન્દ્ર લંબાઈ ઋણ -20 સેન્ટીમીટર. તો આના દ્વારા પ્રતિબિંબ ક્યાં રચાશે? આપણે એની ચર્ચા કરીએ. તો કે આના દ્વારા આપણે f2 બરાબર -20 સેન્ટીમીટરની વાત કરો છો તમે, બરોબર. કેન્દ્ર લંબાઈ આના માટે. તો 1/v2 બરાબર 1/f2 + 1/u2. હવે f2 છે -20 ને u2 આપણે કીધું +22. તો આનો જો તમે લસા લેશું તો 220 થશે બેનો, બરોબર. આને તમારે 11 વડે ગુણવા પડે અને 10 વડે ગુણવા પડે. -11 + 10 એટલે -1/220. તો v2 બરાબર થશે -220 સેન્ટીમીટર. હવે આ જો મારે આકૃતિ દોરવી હોય ને, આ સમજાય જ ગયું હશે એવું માની લઉં છું. તો અહીંયા શું થશે? તો કે અહીંયા મારી પાસે પેલો છે બહિર્ગોળ લેન્સ, પછી છે અંતર્ગોળ લેન્સ. આ સંયોજન છે, બરોબર. હવે પ્રકાશના કિરણો શું થયા? તો કે અહીંયાથી આવ્યા. હવે ખરેખર કેન્દ્રિત ક્યાં થવા જોઈએ? તો કે 30 સેન્ટીમીટર અંતરે, કારણ કે બહિર્ગોળ લેન્સ છે. પણ વચ્ચે આવી શું જશે? તો કે અંતર્ગોળ લેન્સ. તો એને શું કરશે? વિકેન્દ્રિત કરશે. આ રીતે તો નહીં, બરોબર. પણ એને આ રીતે કંઈક વિકેન્દ્રિત કરશે. હવે આ વિકેન્દ્રિત જે કરે ને એને તમે આમ પાછળ ખેંચો. કોન્સેપ્ટ સમજવાનો છે એટલે થોડોક ટાઈમ લઈએ છીએ આપણે અહીંયા, બરોબર. જો અહીંયાથી શું થશે? તો કે બહિર્ગોળ લેન્સનું કામ હોય પ્રકાશના કિરણોને કેન્દ્રિત કરવાનો પ્રયત્ન કરે, બરોબર. અંતર્ગોળ એને શું કરશે? તો કે વિકેન્દ્રિત કરશે. હવે આ વિકેન્દ્રિત જે કરે છે એને તમે પાછા ખેંચો તો એ તમને અહીંયા ક્યાંક ભેગા મળતા હોય એવું જોવા મળશે. એનો મતલબ તમને પ્રતિબિંબ છે ને અંતર્ગોળથી 220 મળ્યું ને? હા, 220 સેન્ટીમીટર ડાબી તરફ મળશે. હવે આ અંતર કેટલું છે? તો કે 8 સેન્ટીમીટર, જે લેન્સનું સંયોજન છે. તો આ લેન્સને તમે એક તંત્ર તરીકે વર્તો તો 8 સેન્ટીમીટરનું અડધું
આ બે લેન્સ વચ્ચેના મધ્ય બિંદુને પસંદ કરો ને તો એને કહેવાશે તંત્રનું મધ્ય બિંદુ, બરોબર? બે લેન્સના સંયોજનનું મધ્ય બિંદુ. તો જો એ અહીંયાથી 220 સેન્ટીમીટર અંતરે હોય તો આ 8 ના અડધા 4 નીકળી જશે. એનો મતલબ લેન્સના સંયોજનથી કેટલા અંતરે આવશે? 216 સેન્ટીમીટર અંતરે. આ સંયોજનના કેન્દ્રથી આ તરફ ડાબી તરફ ઋણ મળ્યો ને જવાબ. જો અહીંયા મેં ઋણ નથી લખ્યું, પણ અહીંયા V2 મળે છે, એનો મતલબ એ આ તરફ મળશે, કારણ કે એના માટે વસ્તુ જમણી તરફ હતી. અહીંયા આપણે લીધું +22 ટપા પડતા હે. એટલે અહીંયા તમે શું કર્યું તો કે પેલા લેન્સ નથી ને એવું ધાર્યું તો પ્રતિબિંબ અહીંયા મળ્યું, પણ જો લેન્સ અહીંયા હોય તો આ પ્રતિબિંબ એના માટે વસ્તુ તરીકે વર્તે અને એ ફાઇનલ પ્રતિબિંબ અહીંયા રચશે. એટલે અહીંયા I1 આવે, અહીંયા ફાઇનલ પ્રતિબિંબ I2 આવે. જે અંતર્ગોળથી 220 સેન્ટીમીટરે છે તો સંયોજનથી 216 સેન્ટીમીટર અંતરે મળશે. કઈ તરફ? ડાબી તરફ, બરોબર? એટલે અહીંયાથી વિચારો તો સંયોજનના કેન્દ્રથી 216 સેન્ટીમીટર અંતરે પ્રકાશના કિરણો વિકેન્દ્રિત થતા હોય એવું તમને જોવા મળશે. લીથામાં શબ્દ વાપરો છે, કન્ફ્યુઝન ન થાય એટલે ક્લિયર કરી દઉં છું કે લેન્સના સંયોજનના કેન્દ્રથી 216 સેન્ટીમીટર અંતરે પ્રકાશના કિરણો વિકેન્દ્રિત થતા હોય એવું જોવા મળશે. આમ પણ ખરેખર શું થશે તો કે બે સ્ટેજમાં થશે, જેની આપણે ચર્ચા કરી. હવે આ પહેલો કિસ્સો થઈ ગયો કે જ્યારે તમે પહેલા બહિર્ગોળ લેન્સ રાખો પછી અંતર્ગોળ લેન્સ રાખો અને જવાબ મેળવો. હવે તમે શું કરો છો? બેની જગ્યા બદલી નાખો, કારણ કે સંયોજન છે એમાં તો ક્રમ મહત્વ ન ધરાવવો જોઈએ, બરોબર? તો તમે અંતર્ગોળને પહેલા લઈ લ્યો, બહિર્ગોળને પછી લઈ લ્યો. એટલે કે જ્યારે પ્રકાશના જે સમાંતર પ્રકાશ છે એ અંતર્ગોળ લેન્સ પર પહેલા આપાત થાય, તો અંતર્ગોળ લેન્સ પર પહેલા આપાત થશે એટલે અંતર્ગોળ એને વિકેન્દ્રિત કરશે. આપણે એને પાછળ ખેંચીએ તો પ્રતિબિંબ અહીંયા ક્યાંક મળવું જોઈએ. તો એના માટે વસ્તુ અંતર અનંત થશે. અંતર્ગોળ માટે એને કેન્દ્ર લંબાઈ -20 ખબર જ છે, બરોબર? તો 1/f2 એટલે -20 પ્લસ 1/u2. હવે u2 છે એ તો અનંત થશે, પ્રકાશનું કિરણ અનંત અંતરેથી આવે છે, તો આ ક્રમ નથી બદલાયો, બરોબર? અંતર્ગોળને 2 જ કીધું છે, બહિર્ગોળને 1 જ કીધું છે, બરોબર? કારણ કે એ પહેલેથી આપણે અહીંયા લખ્યું હતું f1 બરાબર +30 ને f2 બરાબર -20, એટલે બદલું નથી, f2 બરાબર -20. ને આ વખતે પ્રતિબિંબ વસ્તુ છે એ અનંત અંતરે છે, સમાંતર પ્રકાશ આવે છે એટલે એ અનંત. તો તમને V2 મળશે -20. એનો મતલબ પ્રકાશનું કિરણ જે તરફથી આવે છે એ જ દિશામાં 20 સેન્ટીમીટર અંતરે તમને પહેલું પ્રતિબિંબ રચાતું જોવા મળશે. હવે પહેલું પ્રતિબિંબ રચાય છે તો એમાંથી પ્રકાશના કિરણો હવે કોની ઉપર પડશે તો કે બહિર્ગોળ ઉપર. તો એ બહિર્ગોળથી કેટલા અંતરે છે તો કે પહેલું તો આ V2 અને પછી બે લેન્સ વચ્ચેનું અંતર 8. એટલે આ તમને મળ્યું 20 અને આ મળ્યું 8, એટલે ટોટલ કેટલા અંતરે? 28 સેન્ટીમીટર અંતરે. એટલે અંતર્ગોળથી ડાબી તરફ 20 સેન્ટીમીટરે તમને પ્રતિબિંબ મળે. એ બહિર્ગોળ માટે વસ્તુ તરીકે વર્તે, જે બહિર્ગોળથી કેટલા અંતરે થાય તો કે બે લેન્સ વચ્ચેનું અંતર 8 અને પ્રતિબિંબ અંતર 20, એટલે ટોટલ 28. હવે ડાબી તરફ છે તો 28 માઇનસ લેવા પડશે અને બહિર્ગોળ છે એટલે f ધન આવશે +30. સૂત્રમાં મૂકી દો તો તમને જવાબ મળશે V1 -420 સેન્ટીમીટર, બરોબર? આવા કેસમાં શું થશે તો કે આમાંથી હવે આ છે ને થોડુંક આકૃતિમાં સમજવું કન્ફ્યુઝિંગ છે, બરોબર? અહીંયા શું થશે તો કે આપણે લસા લઈએ, બરોબર? એટલે આ મોટું પદ છે તો એને નાના પદ સાથે ગુણવું પડે, આ નાનું પદ છે એને મોટા પદ સાથે ગુણવું પડે. આખી ગણતરી કરશો તો ઋણ પદ મોટું આવશે, એટલે આખો જવાબ પણ ઋણ આવશે. એનો મતલબ આનું પ્રતિબિંબ, ફાઇનલ પ્રતિબિંબ બહિર્ગોળ લેન્સથી 420 સેન્ટીમીટર કઈ તરફ રચાશે? આ તરફ, ડાબી તરફ. ફાઇનલ I2 આની જેમ જ આ તરફ રચાશે. તો સંયોજનના કેન્દ્રથી કેટલા અંતરે રચાય તો કે 4 બાદ કરી નાખો. બહિર્ગોળથી 420 છે તો એમાંથી આ 4 બાદ કરી નાખો તો એ સંયોજનના કેન્દ્રથી કેટલા અંતરે આવે તો કે 416 સેન્ટીમીટર અંતરે સંયોજનના કેન્દ્રથી. હવે આ વખતે ત્યાં વિકેન્દ્રિત થતું એવું જોવા મળશે. તો પેલા કેસમાં જો પેલા તમે બહિર્ગોળ લેન્સ રાખો તો જવાબ શું મળશે? 216 સેન્ટીમીટર અંતરે.
બરોબર. હવે જો પેલા અંતર્ગોળ લેન્સ રાખો તો જવાબ મળે છે 416 સેન્ટીમીટર અંતરે. એનો મતલબ આ કિસ્સામાં સંયોજનની જે આપણે કેન્દ્ર લંબાઈનો કોન્સેપ્ટ આપણે વિચારીએ છીએ એ સાચો નહીં પડે. શું કામે? તો કે પ્રકાશ કઈ તરફથી આવે છે, ધારો કે આપણે આ ફિક્સ કરી નાખીએ, ડાબી તરફથી પ્રકાશ આવે તો પેલા બહિર્ગોળ, જમણી તરફથી પ્રકાશ આવે તો પેલા અંતર્ગોળ. બરોબર, ક્રમ નથી બદલવો, આપણે એને અચળ રાખીએ. તો પ્રકાશ કઈ તરફથી આવે છે એ બહુ મહત્વનું છે. અને એવું તમે જો બે લેન્સને દૂર કરી, સંયોજન એટલે શું? તો કે બે લેન્સને દૂર કરીને તમે એક લેન્સ મૂકો તો ચાલે, પણ એવું અહીંયા શક્ય થશે નહીં. બરોબર, જો એવું શક્ય ન થાય એનું કારણ શું? ધારો કે તમને કોઈ એક એફ મળે, નિશ્ચિત એફ, હવે એના માટે તમે યુ લ્યો, બરોબર, અનંત અંતરે, તો તમને V2 નું મૂલ્ય f જેટલું જ થવું જોઈએ. પણ તમને એવી કોઈ કેન્દ્ર લંબાઈ મળશે જ નહીં કે જેના માટે અનંત અંતરેથી આવતા પ્રકાશના કિરણો છે એ તમને એક નિશ્ચિત બિંદુએ પ્રતિબિંબ આપે. એનો મતલબ અહીંયા સંયોજનની જે સંયુક્ત કેન્દ્ર લંબાઈ આપણે લઈએ છીએ એનો કોન્સેપ્ટ હળાહળ ખોટો પડે છે, એ લાગુ પાડી શકાય નહીં. કારણ કે આપાત પ્રકાશની દિશામાં મહત્વનો ભાગ ભજવે છે. બરોબર, એ બદલાય તો જવાબ બદલાય છે. એનો મતલબ આમાં આપણે સંયોજનની જે સંયુક્ત કેન્દ્ર લંબાઈ લેતા હતા એ કોન્સેપ્ટ આમાં સાચો પડશે નહીં. બરોબર, હવે એ જ દાખલામાં તમને હજી એક વસ્તુ કીધી છે કે આ ગોઠવણીમાં 1.5 સેન્ટીમીટર ઊંચાઈની એક વસ્તુને બહિર્ગોળ લેન્સ તરફ 40 સેન્ટીમીટર અંતરે મૂકવામાં આવે છે તો બે લેન્સના સંયોજનથી મળતી મોટવણી અને પ્રતિબિંબની ઊંચાઈ શોધો. એટલે આવો કેસ છે. બરોબર, આમાં તમે સામેની તરફ બહિર્ગોળ લેન્સથી 40 સેન્ટીમીટર અંતરે, બહિર્ગોળ લેન્સથી 40 સેન્ટીમીટર અંતરે 1.5 સેન્ટીમીટર ઊંચાઈની વસ્તુ મૂકો છો. હવે આમાંથી પ્રકાશના કિરણો જઈ અને પ્રતિબિંબ રચે. ઈ પ્રતિબિંબ, સેમ કોન્સેપ્ટ પાછો, ઈ પ્રતિબિંબ અંતર્ગોળ માટે વસ્તુ તરીકે વર્તે અને અંતર્ગોળ પાછું એનું ફાઇનલ પ્રતિબિંબ રચે. બરોબર, તો પેલા કેસમાં તમને વસ્તુ અંતર આપેલું છે, પ્રતિબિંબ અંતર મળી જાય. ઈ પ્રતિબિંબ અંતર અહીંયા બે વચ્ચે કંઈક અંતર છે, સેમ લેવાનું જ છે, એનું એડજસ્ટમેન્ટ કરી અને આપણે શું કરી શકીએ તો કે વસ્તુ અંતર મેળવી શકીએ. કોના માટે? અંતર્ગોળ માટે. તો તમને અંતર્ગોળ માટે પ્રતિબિંબ અંતર મળી જશે. તો બહિર્ગોળ માટે વસ્તુ અંતર આપેલું છે, પ્રતિબિંબ અંતર મળી જાય. અંતર્ગોળ માટે વસ્તુ અંતર ખબર પડી જશે, પ્રતિબિંબ અંતર ખબર પડી જશે. તો તમને આ લેન્સની મોટવણી મળે, આ લેન્સની પણ મોટવણી મળે, અને બે લેન્સનું સંયોજન હોય તો એની મોટવણીનો શું કરવાનો? ગુણાકાર કરવાનો. તો એના માટે થઈને આપણને ફાઇનલ મોટવણી મળશે, અને ફાઇનલ મોટવણી મળે તો આપણે શું કરી શકીએ? પ્રતિબિંબની ઊંચાઈ મેળવી શકીએ, કારણ કે તમને વસ્તુની ઊંચાઈ આપેલી છે. તો પહેલા હું શું કરું? બહિર્ગોળ લેન્સ માટે ગણતરી કરું, કારણ કે આપણે બહિર્ગોળ લેન્સની સામે 40 સેન્ટીમીટર અંતરે વસ્તુ મૂકી છે. તો વસ્તુ અંતર કેટલું થશે? -40, કારણ કે આ તરફ મૂકી છે વસ્તુ. બરોબર, અને બહિર્ગોળ લેન્સ છે એટલે કેન્દ્ર લંબાઈ ધન 1/30 પ્લસ 1/40. તો તમને V1 નો જવાબ મળશે +120 સેન્ટીમીટર. એનો મતલબ પ્રતિબિંબ આ તરફ મળશે કેટલા અંતરે? તો કે બહિર્ગોળ લેન્સથી 120 સેન્ટીમીટર અંતરે. હવે તો એ અંતર્ગોળથી કેટલું થાય? તો કે 120 માંથી આ 8 બાદ કરવા પડે ને, તો અંતર્ગોળથી તમને પ્રતિબિંબનું અંતર મળે ને, અહીંયા ક્યાંક I1 રચાશે. બરોબર, તો આ લેન્સથી I1 નું અંતર કેટલું? તો કે 120 માંથી 8 બાદ કરો તો કે 112 સેન્ટીમીટર. તો ઈ થશે U2 112 સેન્ટીમીટર. મોટવણી કેટલી મળે બહિર્ગોળ લેન્સ માટે? તો કે V/U. અહીંયા માનાકમાં U લખવાનું, પ્લસ ઓર માઇનસ હોય તો એ આપણને જવાબ આપશે. બરોબર, તો V/U કરો તો 120/40 એટલે મોટવણી 3 મળી. અંતર્ગોળ માટે વાત કરો તો વસ્તુ અંતર ખબર પડી ગઈ. જમણી તરફ આવશે 112 એટલે પ્લસ, તો જો 112 પ્લસ લીધા છે. બરોબર, હા, અને U2 છે એ U2 મળી ગયા, V2 મળી જશે એને અનુરૂપ, એટલે આપણને જવાબ મળશે 22/40/92, જે શેનો જવાબ છે? V2. હજી ગણતરી કરી અને એક્ઝેક્ટ જવાબ પણ તમે મેળવી શકો. મોટવણીનો જવાબ તમને પ્રતિબિંબ અંતર ના છેદમાં વસ્તુ અંતર 112 સેન્ટીમીટર છે એના ઉપરથી જવાબ મળશે. બરોબર, હવે
આના ઉપરથી તમને મોટવણી મળશે 20/92 M2 લખશું અહીંયા, બરોબર? કારણ કે પહેલા માટે આપણે આને M1 કહીએ, બહિર્ગોળ માટે. અંતર્ગોળ માટે M2 કહીએ, જે થશે 20/92. તો આખા સંયોજનની મોટવણી કેટલી થશે? આ દેખાય છે છેલ્લે? હા. તો આખા સંયોજનની મોટવણી કેટલી થશે? તો કે બેયની મોટવણીનો ગુણાકાર M1 × M2. એટલે પહેલાની મોટવણી 3, બીજાની મોટવણી 20/92. તો જવાબ મળશે 0.652. તો 0.652 એ તમને કુલ મોટવણી મળશે આખા સંયોજનની. હવે આપણી પાસે મોટવણીનું સૂત્ર શું છે? તો કે પ્રતિબિંબ ઊંચાઈ છેદમાં વસ્તુ ઊંચાઈ. તો પ્રતિબિંબ ઊંચાઈ બરાબર મોટવણી ગુણ્યા વસ્તુ ઊંચાઈ. અને વસ્તુ ઊંચાઈ તમને 1.5 આપી છે, મોટવણી 0.652 મળી. ગુણાકાર કરશું તો જવાબ 0.98 સેન્ટીમીટર મળશે. એનો મતલબ આ સંયોજનથી 40 સેન્ટીમીટર અંતરે તમે વસ્તુ મૂકશો, બરોબર? બહિર્ગોળ લેન્સથી 40 સેન્ટીમીટર અંતરે, તો 1.5 સેન્ટીમીટર ઊંચાઈની વસ્તુ મૂકશો તો એનું પ્રતિબિંબ ઊંચાઈ તમને મળશે 0.98 સેન્ટીમીટર, બરોબર? બે લેન્સનું સંયોજન છે, બહિર્ગોળ અને અંતર્ગોળ, બરોબર? એટલે બધી વસ્તુ આમાં કવર થઈ ગઈ લેન્સના સંયોજન વિશે, બરોબર? પોઝ કરી અને નોટ કરી લ્યો, કઈ ઉમેરવાની જરૂર લાગે. મેન તો લીથામાં આપણે આકૃતિ નથી આપેલી, બરોબર? અહીંયા મેં એક એક આકૃતિથી તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે કઈ રીતે પ્રતિબિંબ આપણને મળશે, બરોબર? તો પોઝ કરી અને નોટ કરી લ્યો. અહીંયા +112 જ આવશે, બરોબર? લેન્સના સૂત્ર પ્રમાણે આપણે 1/V2 બરાબર 1/f2, f2 એટલે -20 અને 1/u2, u2 આપણને લેન્સ છે એની જમણી તરફ પ્રતિબિંબ મળે છે, એટલે એ અંતર ધન આવશે, એટલે પ્લસ જ આવશે 1/112, બરોબર? અને ગણતરી કરશો તો આવો સેમ જ જવાબ આવશે. એટલે અહીંયા એક જગ્યાએ માઇનસ નહીં પણ પ્લસ સાઇન આવશે. ચાલો, એના પછી આપણી પાસે છે 9.22 અને જેની રકમ કંઈક આવી છે કે 60 ડિગ્રીનો વક્રતાકારક કોણ ધરાવતા પ્રિઝમની સપાટી પર કેટલા લઘુત્તમ આપાત કોણે આપાત થતા કિરણનું બીજી સપાટીએથી સહેજ પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક 1.524 લ્યો. હવે આ આપણી પાસે પ્રિઝમ છે, જેમાં પ્રિઝમ કોણ છે એ 60 ડિગ્રી છે એવું રકમમાં આપેલું છે. હવે તમારે એવો કોઈ આપાત કોણ શોધવાનો છે જેના માટે થઈને પહેલી સપાટીએથી પ્રકાશનું કિરણ વક્રીભવન અનુભવે, બીજી સપાટીએ પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવે. હવે પહેલી સપાટીએ આપાત કોણ I થશે, વક્રીભૂત કોણ R1 થશે. બીજી સપાટીએ આપાત કોણ R2 થશે અને વક્રીભૂત કોણ જેને આપણે નિર્ગમન કોણ કહીએ છીએ E. હવે આ E એમ એટલે આ કેસમાં આપણે શું કીધું તો કે બીજી સપાટીએ સહેજ પૂર્ણાંતરિક પરાવર્તન થવું જોઈએ. એનો મતલબ કે ત્યાં વક્રીભૂત કોણ બીજી વખત બહાર નીકળે પ્રકાશનું કિરણ ત્યારે એ જે સપાટી છે એને સમાંતર થઈ જવું જોઈએ. એનો મતલબ એ સપાટીના લંબ સાથે 90 ડિગ્રીનો કોણ બનાવવું જોઈએ. એનો મતલબ અહીંયા નિર્ગમન કોણ કેટલો થવો જોઈએ? 90 ડિગ્રી. તો બીજી સપાટીએ પૂર્ણાંતરિક પરાવર્તન માટે નિર્ગમન કોણ ફાઇનલ 90 ડિગ્રી થવો જોઈએ, બરોબર? હવે જ્યાં પૂર્ણાંતરિક પરાવર્તનની ઘટના બને છે એટલે કે સપાટી AC, ત્યાં આપણે શું કરીએ? ત્યાં આપણે સ્નેલનો નિયમ લગાડીએ. તમને ઘટ માધ્યમનો વક્રીભવનાંક ખબર છે? તો કે રકમમાં આપેલો છે 1.524. અને બહાર કયું માધ્યમ છે? તો કે હવા, તો એનો વક્રીભવનાંક પણ ખબર છે. આપાત કોણ ખબર છે R2? તો કે નહીં, પણ નિર્ગમન કોણ એટલે કે વક્રીભૂત કોણ ખબર છે. તો ત્રણ વસ્તુ ખબર પડી ગઈ તો તમને R2 એટલે કે અહીંયાનો આપાત કોણ મળી જશે સપાટી AC પરનો. તો કયા માધ્યમમાંથી પ્રકાશનું કિરણ? તો કે AC સપાટીની વાત કરીએ તો ઘટ માધ્યમમાંથી આવે છે, તો કે એનો વક્રીભવનાંક, ત્યાંનો આપાત કોણ R2 એટલે sin R2 બરાબર. કયા માધ્યમમાં જાય છે? તો કે હવામાં, એનો વક્રીભવનાંક 1. અને કેટલો વક્રીભૂત કોણ છે? તો કે 90, કારણ કે પૂર્ણ આંતરિક પરાવર્તન થાય છે એટલે એ sin 90. તો આ થશે sin R2 બરાબર 1 ગુણ્યા 1 એટલે 1 રહેશે અને છેદમાં આવી જશે n જે છે 1.524. તો એનો જવાબ તમે મેળવશો તો આવશે 0.6562.
અને જેનું આપણે સાઇન સામે જવા દે ઇન્વર્સ થઈ જશે અને વિધેય મેળવીએ તો જવાબ મળશે 41 ડિગ્રી. હવે તમને અહીંયાનો કોણ 41 ડિગ્રી મળ્યો. તમારે મેળવવું શું છે? આ આપાત કોણ. હવે આ આપાત કોણ મેળવવા માટે જો તમારી પાસે આ વક્રીભૂત કોણ હોય તો જવાબ મળી શકે. જેમ AC માટે કર્યું એવું જ આપણે AB માટે પણ કરી શકીએ. પણ ક્યારે? આપાત કોણ અને વક્રીભૂત કોણ બેમાંથી એક ખબર હોવો જોઈએ. હવે આપણને અહીંયાનો વક્રીભૂત કોણ ખબર નથી પડ્યો, પણ અહીંયાનો આપાત કોણ ખબર પડી ગયો R2, અને તમને રકમમાં A આપેલો છે. તો આપણી પાસે A R1 અને R2 વચ્ચેનો સંબંધ છે. તો કે હા, R1 પ્લસ R2 બરાબર A થવું જોઈએ. આવી સાબિતી આપણે આપેલી છે. તો R1 બરાબર શું થશે? તો કે A માંથી R2 બાદ કરી નાખો, એટલે કે 60 આપેલું છે, 41 જવાબ મળ્યો એટલે 19 ડિગ્રી મળશે. એનો મતલબ AB સપાટી ઉપર પ્રકાશનું કિરણ જે આપાત થાય છે એનો વક્રીભૂત કોણ છે ને એ 19 ડિગ્રી છે. હવે જે માધ્યમમાં વક્રીભૂત થાય છે એનો વક્રીભવનાંક ખબર છે, જે માધ્યમમાંથી આવે છે એનો વક્રીભવનાંક ખબર છે. તો ઈ જે સપાટી છે એની ઉપર આપણે સ્નેલનો નિયમ લગાડીએ તો આપાત કોણ એક જ અજ્ઞાત રહેશે. તો સપાટી AB ઉપર સ્નેલનો નિયમ લગાડતા કયા માધ્યમમાંથી આવે છે? તો કે હવા, એનો વક્રીભવનાંક 1. આપાત કોણ અજ્ઞાત છે sin I બરાબર. કયા માધ્યમમાં જાય છે? તો કે N ઘટ માધ્યમ 1.524 જેનો વક્રીભવનાંક હોય. ગુણાકારમાં sin અને વક્રીભૂત કેટલો કોણ છે? તો કે R1 જે છે 19. તો sin 19 ની ટેબલમાંથી કિંમત મેળવીએ અને એને ગુણાકારમાં રાખશું 1.524 સાથે. તો તમને sin I નો જવાબ મળશે 0.49. હવે 0.49 એટલે ઓલમોસ્ટ 0.5 અને sin 0.5 એટલે કે 1/2 ક્યારે હોય? જ્યારે ખૂણો 30 હોય. તો અહીંયા તમે 0.49 નો ટેબલમાંથી કિંમત મેળવશો ને તો એ તમને 29 ડિગ્રી અને 29.75 ડિગ્રી મળશે. એનો મતલબ જે ઓલમોસ્ટ 30 ની નજીક છે, એટલે કે આપાત કોણ 30 હશે માની લ્યો. એટલે કે ધારો કે આપાત કોણ 30 છે તો એને અનુરૂપ તમને R1 મળશે, એને અનુરૂપ R2 મળશે, બરોબર. હવે જો તમે આ I જો અહીંયા R2 મહત્વનો છે, કારણ કે R2 છે ને એ અત્યારે આપણને જે મળ્યો ને 41 ડિગ્રી એ આ સપાટી માટે ક્રાંતિ કોણ છે. ક્રાંતિ કોણ ક્યારે હોય? જ્યારે પ્રકાશનું કિરણ વક્રીભૂત થઈને સપાટીને સમાંતર થાય. હવે R2 નું મૂલ્ય જો 41 થી વધે તો વાંધો નહીં, 41 થી વધે તો વાંધો નહીં, પણ એનાથી ઘટવું ન જોઈએ. તો એને અનુરૂપ R1 નું મૂલ્ય હોવું જોઈએ, બરોબર. કારણ કે આપણને R2 મળ્યા ક્યાંથી? તો કે A તો ફિક્સ છે. તો જેમ R1 બદલાય, જેમ R2 બદલાય એમ R1 બદલાય, અથવા એમ કહીએ કે જેમ R2 બદલાશે એમ R1 બદલાશે. પણ અહીંયા પ્રકાશનું કિરણ આવે છે તો અહીંયાથી ને, એટલે I બદલાશે તો R1 બદલાય, ને R1 બદલાય તો R2 બદલાય. તો એનો મતલબ આ આપણને જે મળ્યો છે એ ન્યૂનતમ આપાત કોણ છે, બરોબર. આનાથી ઓછો જો આપાત કોણ કરશો તો તમને આ સપાટી ઉપર આ ઘટના જોવા મળશે નહીં. ટપા પડતા હે તો આ આપણો જવાબ થશે. ફાઇનલ જવાબ આપાત કોણ માટેનો ઓલમોસ્ટ 30 ડિગ્રી અથવા 29.75 ડિગ્રી, બરોબર. તો આજે અહીંયા સુધી જ રાખીએ આપણે. નેક્સ્ટ લેક્ચરમાં સ્વાધ્યાયના દાખલામાં આપણે આગળ વધશું, બરોબર. કંઈ પણ ડાઉટ હોય તો કોલ મેસેજ કરો મને. પ્રિપેરેશન કરતા રહ્યો એક્ઝામ માટે, બરોબર. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી કીપ પ્રિપેરિંગ. ઓલ ધ વેરી બેસ્ટ. થેન્ક યુ વેરી મચ.